એટલા માટે સ્વાગત વિધિથી પણ એટલા માટે દૂર રહે કે આપણા છોકરાઓને આ મૂળ વસ્તુ આપવું તો એમનું જીવનમાં કલ્યાણ કરે. ને તો એકવાર માણસો ભગવા કપડાં પહેરી દે પછીથી કોઈ જગ્યાએ વધારે જઈ શકતા નથી. પણ આપણે બધા સામાન્ય જીવોમાં આવીએ તો જ્યાં ત્યાં ભરાઈને ખાઈ પણ લઈએ, જ્યાં ત્યાં સમયે જે પણ કરી લઈએ. માણસે સુધરવાનું તો દિલથી સુધરવાનું, કપડા સાથે એને કોઈ લેવા દેવા નથી. નહીં તો એકવાર બાપુઓ બની જાય પછીથી બધા નિયમો લાગી જાય. એટલા માટે બહુ મોટા કોઈએ બાપુ બનવાની જરૂર નથી. આપણે જે જગા પર છે તે જગા પર સુખ શાંતિમાં છે. તો માણસ એના માટે સ્નાન વિધિ કરવાની પણ જરૂર નથી. મોટી મોટી વિધિ વિધાનની પણ જરૂર નથી. જેમ આપણે બેસી ગયા ભગવાનના ચરણમાં એવી રીતે માણસો ખાલી શ્રદ્ધાથી એ નામ સ્મરણ કર્યા કરે તો પણ એ ભગવાનના નામથી તેના સંસારના બધા કામો થયા કરે. અને વિશેષમાં તો આપણે ઘેરે આપણે આજે મંદિરમાં બેસેલા છે, મંદિરના પરિસરમાં બેસેલા છે, તો એમ કહેવાય કે માણસો ઘરે પાઠ કરે તો એને 1 ગણું પુણ્ય મળે. ગ્રામ દેવતા જ્યાં હોય, માનો કે બ્રહ્મદેવ બાપુના સાનિધ્યમાં કોઈ પણ દેવના સાનિધ્યમાં બેસે ગ્રામ દેવતામાં તો એનું 10 ગણું પુણ્ય. આપણે મંદિરના પરિસરમાં બેસેલા છે તો એનું 100 ગણું પુણ્ય. અને શિરડી કે પંઢરપુર જેવા તીર્થ ક્ષેત્રમાં જ્યારે પાઠ કરી આવે તો આનું 1000 પાઠ કરેલા બરોબરનું. એટલા માટે જ્યારે મોકાઓ મળે તો ત્યારે તીર્થોમાં જઈને પણ પાઠ કરવું જોઈએ. અને એમ તો સંતોએ એવું કહેલું કે આ પોથી 1,08,000 વાર કરે પણ એ થાય નહીં. શું કામ? કારણ કે આપણે બધા સંસારમાં રહેવા વાળા એટલે આપણને સમય વધારે મળે નહીં. એમ તો વર્ષના 365 દિવસ એટલે વર્ષમાં જો કરીએ તો 365 આના પાઠ થાય. અને એની ગણતરી તમે કરે 10 વર્ષ તો 3,650 થાય કદાચ 365માં. અને તેમાં પણ આપણા અડધા દાડા તો આમતેમાં નીકળી જાય. આજે આ અને કાલે તે, એટલે તે પણ થઈ શકતા નથી. પણ મંદિરોમાં બેસીને કે કોઈ વાર તીર્થોમાં જઈને અને જ્યાં આવા સ્વયંભૂ મહાદેવ હોય ત્યાં એ તીર્થમાં ગણાય. જો જ્યાં ભગવાન સ્વયં પ્રગટેલા રહે તો તે તીર્થમાં આવે. ત્યાં જઈને કરે તો તમને 1000 પાઠનું પુણ્ય મળે. તો આવી રીતે 1.25 લાખ થઈ જાય. અને 1.25 લાખ થઈ જાય પછી પણ માણસોએ કરવું જ જોઈએ. કારણ કે આની કોઈ પણ સીમા નથી. જેમ ભગવાન આપણે પર કૃપા કરે કે આપણને ગર્ભમાં મોકલાવેલા, ગર્ભમાં જે દિવસે મૂકેલા તે દિવસથી આપણનું હવા પાણી કે પોષણ કરે, આખી જિંદગી કરે, અને જે દિવસે લઈ જાય ત્યાં સુધી કરે. તો આ કેટલો દયાળુ છે. તો આપણે પણ એની યાદ કરવી જ જોઈએ. કારણ કે જે આશામાં આપણે ગર્ભમાં હશે તે દિવસે પણ એને આપણી રક્ષા કરેલી. એટલે ભગવાનની સેવા, ભગવાનનું નામ સ્મરણ તમે જિંદગીમાં જેટલું તમારે માટે